નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંઠી. અને આ સપ્તાહે પણ નોન એગ્રી કોમોડિટી ફોકસમાં રહી યુએસએ ઈરાનના એનર્જી ઠેકાણાઓ ઉપર હુમલા 10 દિવસ માટે રોક્યા છે અને સાથે જ ઈરાને 5 શરતો યુએસની સામે મૂકી છે. આ બધાની વચ્ચે ઈરાને ભારત, રશિયા અને ચીન સહિત 6 દેશોના જહાજોને હોર્મુઝથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપી છે. આ બધાની વચ્ચે કરન્સી બજારમાં $1નો ભાવ પહેલીવાર 94ના સ્તરને પાર પહોંચી ગયો છે. તો બીજી તરફ ક્રૂડ ઓઇલ પર પણ ફોકસ વધ્યું છે, કેમ કે ફરી એકવાર ક્રૂડની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પણ સામે સોના ચાંદીની ચમકમાં ઘટાડો આવ્યો છે. ગ્લોબલ અનિશ્ચિતતાવાળા માહોલમાં હવે કઈ કોમોડિટી પર કરવું જોઈએ ફોકસ અને કેવું બની રહ્યું છે આઉટલુક, તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને કોમોડિટી એક્સપર્ટ બિરેન વકીલ. જતીનજી અને બિરેનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતની આ પરિસ્થિતિ છે? લગભગ માર્ચ મહિનામાં ₹3.5 જેવો રૂપિયામાં નરમાશ આવી ગઈ. નવા નીચલા સ્તરની આસપાસ આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યાં સુધીમાં લગભગ 94.50નો પણ સ્પર્શ થઈ ગયો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો રૂપિયાની ચાલને? આપ આગળ કયા લેવલ્સ જોઈ રહ્યા છો? તો જેટલો આઉટફ્લો કન્ટિન્યુ રહેશે, લાઈફ ટાઈમ લો ના લેવલ્સ જે છે ક્યાંય ને ક્યાંય કન્ટિન્યુ થતા દેખાશે. આઈ મીન, છેલ્લા 1-2 મહિના પહેલા આપણે જ્યારે પણ આ વસ્તુની ડિસ્કસ કરી હતી સિમિલર શોમાં, તો ત્યારે પણ આઉટલુક એ જ બન્યો હતો કે રૂપિયા માટે નરમાશ જે છે એ બનેલી છે. તે વખતે કારણ જે હતા એ ક્યાંય ને ક્યાંય ટ્રેડ ડીલ્સને લઈને હતા, કે ટ્રેડ ડીલના કારણથી ચિંતાઓ હતી. આ જે ડેવલપમેન્ટ હવે ફેબ્રુઆરી એન્ડથી આવ્યું છે જીઓપોલિટિકલ ઇસ્યુના વચ્ચેથી, જેનાથી કાચું તેલ અહીંયાથી વધતું દેખાયું છે, અને એના કારણથી હવે આપણું જે બેલેન્સ જે છે ટ્રેડ બેલેન્સ, એ ક્યાંય ને ક્યાંય ઇમ્બેલેન્સ થતું દેખાઈ રહ્યું છે, જેના કારણથી આ પ્રેશર રૂપિયા પર બની રહ્યો છે. વિરેનભાઈએ બખૂબી તમને બતાવ્યું કે કઈ હિસાબથી આના આંકડાઓ આપણને ઇમ્પેક્ટ કરી રહ્યા છે. તો આના અંદર એફઆઈએસના આઉટફ્લો જે કન્ટિન્યુઅસ થઈ રહ્યા છે, તો એના કારણથી હજી એક એડિશનલ પ્રેશર જે છે એ ક્યાંય ને ક્યાંય બનેલું છે. અને હજી પણ જો સ્થિતિ નોર્મલાઇઝ થાય છે, તો પણ ધીરે ધીરે એનું ઇમ્પેક્ટ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ રીતે આવી શકે છે, કેમ કે સ્ટેટ ઓફ ફોર્મ્સનું ઓપન થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન ઇકોનોમીના માટે. કેમ કે જેટલું બી તેલ બીજી જગ્યાથી આવે છે, ભલે એ 80% આવી જાય છે, બટ ક્યાંય ને ક્યાંય મોંઘા રીતે આવે છે. અને જો સ્ટેટ ઓફ ફોર્મ્સ નહીં ખુલતું, તો આ મોંઘાઈ જે છે એ હજી તેલની બનેલી રહેશે. સ્ટેટ ઓફ ફોર્મ્સ ખુલ્યા પછી જ આપણને જે છે એ ક્યાંય ને ક્યાંય બધા તેલના દામ વધીથી જ્યાંથી આપણે અન્ય દેશોથી બધેથી લઈએ છીએ, તો ત્યાં પણ ઘટાડો જોવા મળી શકે. તો જ્યાં સુધી આ બધી વસ્તુ ઇનલાઈન ના થાય, ત્યાં સુધી રૂપિયાના માટે વીકનેસ કન્ટિન્યુ છે. અને લોઅર એન્ડ પર 95 ના હવે સ્તર જે છે ઇન ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ ઓર ફર્સ્ટ વીક ઓફ એપ્રિલ સુધી પણ જો આવી જાય, તો પણ આશ્ચર્ય નહીં થાય, કેમ કે વીકનેસ કન્ટિન્યુઅસ છે અહીંયા રૂપિયાના અંદર. અને 93.50ના ઉપર પણ જતો નથી દેખાઈ રહ્યો છે. તો મોરલેસ 95 સુધીના વ્યૂ પોઈન્ટ બનાવીને ચાલવું જોઈએ અહીંયા. જે બી ઇમ્પોર્ટર્સ છે એને ધ્યાનમાં રાખવું જોઈએ આ વસ્તુમાં, કેમ કે મોંઘાઈ તો અહીંયાથી લાગી જ રહી છે કે 95 સુધી ટચ કરશે જ આ રૂપિયાનો વીકનેસ. જી જા. ઓકે, તો આપણે અહીંયા આગળથી રૂપિયાની જ્યારે વાત કરી રહ્યા છે, મોંઘવારીની અસર પણ અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે. ક્રૂડની કિંમતોને કારણે ખાસી મોંઘવારી વધી રહી છે. 95ના સ્તરની શક્યતા પણ આપણે અહીંયા આગળથી હવે જોઈ રહ્યા છે, અને આ એપ્રિલની અંદર આપણને જોવા મળી શકે છે. પણ જતીનજી, આ બધાની વચ્ચે ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? ક્રૂડ માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે કયા લેવલ્સ બની શકે અને કઈ વસ્તુઓ પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે? વર્ડ પહેલા જેવું ગોલ્ડ માટે ક્યાંય ને ક્યાંય ફેવરેબલ રહેતું હતું. આપણે છેલ્લા 1-1.5 વર્ષથી જોઈ રહ્યા હતા કે ટ્રેડ વોરના ચાલતા અને ઇન્ટરેસ્ટ રેટના સાયકલના કારણથી ગોલ્ડને જે પોઝિટિવિટી મળી રહી હતી, એ અનિશ્ચિતતાઓના વજહથી મળી રહી હતી, સેન્ટ્રલ બેંક્સની બાઇંગના વજહથી મળી રહી. હવે ક્રૂડ ઓઇલ માટે જે સિમિલર કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે, જે અનિશ્ચિતતાઓ છે, આગળ ચાલતા જેટલી ડિસ્ક્રિપ્શન્સ રહેશે, સપ્લાયને લઈને જે ઇશ્યુઝ રહેશે, હાલાકી જો તેલ ભંડારમાં પડ્યું હોય પણ આપણે સપ્લાય જો ન આવતો હોય, તો એના કારણથી જે અનિશ્ચિતતાઓને જે નેટ ઇમ્પોર્ટર કન્ટ્રીઝ છે, એ લોકો માટે આ ચિંતા બનેલી રહેશે. તો પ્રાઇસનો અહીંયાથી શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે તો પોઝિટિવ જ છે. જ્યારે બી ઘટાડો આવે છે, ત્યારે તરત એના અંદર સપોર્ટ મળી જાય છે. તો મોરલેસ $90ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે બ્રેન્ટ, ત્યાં સુધી આનો આઉટલુક પોઝિટિવ લઈને જ ચાલી રહ્યા છે અમે. અને હાયર સાઇડ પર જો 110ના ઉપર જો હોલ્ડ કરવાનું ચાલુ કરી દેશે વીકલી બેસિસ પર, તો હજી એક્સટેન્ડ થઈ શકે છે, એટલું એક્સપેક્ટ કરી રહ્યા છે.
હોઈ શકે કે કંઈક રેન્જ બાઉન્ડ થઈ જાય અને રેન્જ જે છે હાયર સાઈડની રેન્જ પકડી લેશે તો પણ એ ડેન્જરસ સિચ્યુએશન રહેશે. કેમ કે જેટલું $80 ઉપર બનેલું છે બ્રેન્ટ ક્રૂડ, ત્યાં સુધી આપણા માટે તો ચિંતા જ છે. કેમ કે આ બધું મોંઘું કન્ટિન્યુઅસ આપણને ઇમ્પોર્ટ કરવું પડશે. તો એના કારણથી હાયર લોંગર ફોર હાયર જે છે ક્યાંય ને ક્યાંય આપણા માટે ચિંતા બનેલી રહેશે. તો ક્રૂડ ઓઇલનું હમણાં સિચ્યુએશન એ જ છે કે હાયર ફોર લોંગર. તો જેવી મેં કીધું $90 બ્રેન્ટ, $85 WTI, જ્યાં સુધી આ લેવલ્સ હોલ્ડ કરશે ત્યાં સુધી વીકનેસ છે આપણા ઇકોનોમી માટે. હાયર સાઈડ પર જે હું કહું છું કે 110 બ્રેન્ટ માટે અને $100 WTI માટે એક માઇનર રેઝિસ્ટન્સ જરૂર છે. પણ જો એના ઉપર હોલ્ડ કરશે તો 115, 120 બ્રેન્ટ અને 110 સુધી WTI પણ ખેંચી શકે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ક્રૂડની વાત કરી રહ્યા. ચર્ચામાં આપણી સાથે જતીન ત્રિવેદી અને બિરેન વકીલ જોડાયા છે. જતીનજી, હવે આપણે વાત સોનાની કરી લઈએ. આપણે સતત ચર્ચા કરી રહ્યા હતા કે જ્યારે યુદ્ધની સ્થિતિ વણસથી દેખાય ત્યારે સોનું અહીંયા આગળથી તૂટતું દેખાયું અને શાંતિ વાર્તાની શરૂઆત થઈ ત્યારે સોનામાં એક ઉછાળો દેખાયો. અને ઓવરઓલ આપણે જોઈએ તો આ સપ્તાહમાં કિંમતો નીચલા સ્તરેથી સોનાની સુધરતી દેખાય છે અને 1,44,000ની આસપાસ હવે આપણે સોનાને કામકાજ કરતા MCX ઉપર જોઈ રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોના પર હવે કઈ રીતની ઇમ્પેક્ટ આવશે? અહીંયા યુદ્ધનું પરિબળ કામ કરી રહ્યું છે કે મોંઘવારી વધવાથી હવે આગળ ઇન્ટરેસ્ટ રેટ ઉપર ફોકસ થઈ રહ્યો છે? બોન્ડ યીલ્ડ ની કેવી અસર થઈ રહી છે અને સોના માટે આપ આગળ કેવી રીતે સલાહ આપશો? તો ઇમિડિયેટ બેસિસ પર આનું રિએક્શન જે છે એ નેગેટિવ હતું. કેમ કે આપણે જોયું છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ જે એક્સપેક્ટેશન છે એ ઘટતા ગયા અને સાથે સાથે જ જે લેટેસ્ટમાં પોલિસી થઈ છે ફેડરલ રિઝર્વની, એમાં પણ હિન્ટ્સ એવા જ આપ્યા છે કે ઇન્ટરેસ્ટ રેટ કટના તરફના રુઝાન ઓછા થયા છે. હાલાકી એક કટ જરૂર અનાઉન્સ કર્યું છે, બટ એ પણ જો સબસાઇડ થઈ શકે જેવી અગર ઇન્ફ્લેશન કંટ્રોલમાં નથી રહેતું તો. અને ગ્લોબલી સેન્ટ્રલ બેંક થોડુંક પોઝ લેવામાં દેખાઈ રહ્યું છે કે એગ્રેસિવલી બાઇંગ જે હતું એ થોડુંક લેગ થતું દેખાય છે. તો જેના કારણથી ઇન્ટરેસ્ટ જે છે કેમ કે બીજા બધા એસેટ્સ પર સ્પેશિયલી ક્રૂડ ઓઇલ અને જે ક્રૂડ ઓઇલ લિંક્ડ એસેટ્સ હોય એના પર થોડું ફોકસ વધતું જાય અને જે દેશો ક્રૂડ ઓઇલના પ્રોડ્યુસર્સ હોય છે તો ત્યાં આગળ થોડું ઇન્વેસ્ટમેન્ટ વધી શકે છે કે પોઝ થઈ શકે છે ઇન્વેસ્ટમેન્ટ. તો સાયકલ જે છે થોડુંક એના ચેન્જ થતું દેખાય છે. હાલાકી લોંગર ટર્મ અગર આનું ઇફેક્ટ જોવા જશું તો કોઈ બી ટાઈપનું જે યુદ્ધ હોય, ભલે અહીંયા આ જે યુદ્ધ છે વેસ્ટર્ન એશિયાના અંદર, એના કારણે ડિસ્ટ્રપ્શન બધું થયું છે સપ્લાયમાં અને સપ્લાય ચેન્સના અંદર. અને જે બી રિફાઇનરીઝ હશે જો ત્યાં બી ડેમેજ હશે તો એના કારણથી હજી લેટ થતું જશે રિપેરિંગ વર્ક ને આ તે. તો એના કારણથી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ હાયર રહેવાના કારણથી ઇન્ફ્લેશન વધતું અને ગોલ્ડ એના અંદર ઇશ્યુઝ આવતા. પણ જેવું બી ટાઈપનું વર્ક હોય બહુ વધારે લોંગર પીરિયડ સાથે અગર રહેશે તો એને ગોલ્ડને ક્યાં ને ક્યાં તમને બેનિફિટ મળવું જોઈએ. કેમ કે બીજી બધી જે રિસ્કેર એસેટ જે છે ને એ અંડર પરફોર્મન્સ કરતી રહેશે અને એના કારણથી ગોલ્ડના અંદર પછી એક જોટે જોવા જશું તો ક્યાંય ને ક્યાંય લેવલ્સ પર પાછું બાઇંગ ઇમર્સ થશે. જો હાલાકી લેવલ્સ અહીંયાથી ક્લેરિટી નથી કે કયા લેવલ્સથી કોન્ફિડન્સ આવશે ગ્લોબલી સેન્ટ્રલ બેંક્સને કહી લો કે ઇન્સ્ટિટ્યુશન્સને કહી લો અને રિટેલર્સને કહી લો, બટ ક્યાં ને ક્યાં એમ એક્સપેક્ટ કરીને ચાલી શકાય છે કે એનાથી વધારે 10-12% જો ઘટાડો અગર આવે છે અહીંયા પ્રાઇસીસને લઈને આ બધી વસ્તુ ઉથલ પાથલના અંદર, તો ક્યાં ને ક્યાં સ્ટેબલાઇઝ થવું જોઈએ. પછી માર્કેટ અરાઉન્ડ અબાઉટ 3800 થી લઈને 35-3600 મેક્સિમમ ઓન ધ લોઅર એન્ડ, એનાથી વધારે સેલિંગ ન આવવું જોઈએ. 20% કરેક્શન ઇઝ મોર ઓર લેસ વેરી હેલ્ધી ગોલ્ડના માટે. અને જો 20% નીચે જેટલું આવશે પાછું એના અંદર ઇન્ટરેસ્ટ વધતું દેખાશે બાઇંગ સાઇડ. તો હું એક્સપેક્ટ કરું છું કે શોર્ટ ટર્મમાં થોડું પેન રહી શકે છે અને વોલેટિલિટી પણ વધતી જઈ શકે છે. અને મોર ઓર લેસ અહીંયાથી 10-12% જો ઘટાડો તમને મળી જાય છે તો ત્યાં આગળ પછી બેઝ ફોર્મેશન બનવાનું ચાલુ થઈ જશે. તો લોંગર ટર્મ પિક્ચરાઇઝેશન થોડુંક અહીંયાથી ઓછું થઈ ગયું છે કે બહુ વધારે અપસાઇડના ટાર્ગેટ ના બને, બટ ક્યાં ને ક્યાંય પુલબેક જે બી આવશે ત્યાં આગળ સ્ટેબિલાઇઝેશન જોવા મળી શકે છે. એન્ડ બાય પુલબેક આઈ મીન કે 4000 નીચે જેટલું આવશે તો ત્યાં આગળ બેઝ ફોર્મેશન બનવું જોઈએ. તો ઘરેલું બજારમાં અગર આપણે એનું વર્ણન જોઈ લઈએ તો અરાઉન્ડ અબાઉટ 1.25-1.20 એ લેવલ્સના આજુબાજુ એક બેઝ ફોર્મેશન થવું જોઈએ. જી જા. ઓકે, તો 1.25-1.20 એટલે 1,25,000 1,20,000 અહીંયા આગળ સોનાનું માટે બેઝ ફોર્મેશન આવી શકે છે. જી, અને જતીનજી સોનાની આપણે ચર્ચા કરી. ચાંદી માટે હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઉટલુક ચાંદીનું કેવું બની રહ્યું છે અને અહીંયા હવે તમે કેવી સ્થિતિ જોઈ રહ્યા છો? એઝ એન એસેટ થોડુંક રિસ્કી રહેશે. આજે જે સપોર્ટ મળી રહ્યો છે ગોલ્ડ અને બેઝ મેટલ બેના તરફથી મળી રહ્યો છે, બટ ઓવરઓલ શોર્ટ ટર્મમાં જે બી બાઉન્સ આવી રહ્યો છે એ ક્યાંય સસ્ટેનેબલ નથી લાગી રહ્યો છે.
જાન્યુઆરી મંથમાં જે પીક બનાવ્યું હતું એના પછી ફેબ્રુઆરી એન્ડ થી લઈને અત્યાર સુધીમાં આપણે તેવી રીતે પણ બતાવ્યું કે ઓલમોસ્ટ 50% જેટલું આપણે નીચે બેસ્યા છે. અને જ્યાં સુધી આ બધી વસ્તુઓનો અનસર્ટનિટી છે અને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જ્યાં સુધી લાઇમલાઇટ મળે છે ને જ્યારના ત્યાં સુધી આ મને લાગે છે નેગેટિવ રીતે આવશે. ગોલ્ડ માટે જે રીતે મેં કીધું એ રીતે ચાંદી માટે પણ રહેશે, બટ ચાંદીના લેવલ્સ થોડાક હજી લોઅર લેવલ્સના ટેસ્ટ થઈ શકે છે. $55 થી $60 લેવલ્સ મોરલેસ અચીવેબલ છે લોઅર એન્ડ પર, કેમ કે જે હિસાબથી સેન્ટિમેન્ટ અને આઉટલુક છે $60 એકાદ વાર ટેસ્ટ પણ કરીને આવ્યો છે હમણાં 2-3 દિવસ પહેલા. તો $60 થી $55 પાસે બેઝ ફોર્મેશન બનાવે તો that will be more or less very healthy ચાંદીના માટે. અને હાયર સાઇડ પર જ્યારે બી $80 ના આજુબાજુ આવે છે ત્યાંથી મને લાગે છે કે સેલિંગ પ્રેશર બનતું દેખાશે. હાયર સાઇડ પર મેજર રેઝિસ્ટન્સ જે છે એ $75-80 ના વચ્ચે છે. તો 75 થી 80 ના વચ્ચે આઈ થિંક લોંગ અનવાઇન્ડિંગ જ જોવા મળશે ચાંદીના અંદર. અને જે હિસાબથી ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે અનસર્ટનિટીના, તો ગોલ્ડ ને સિલ્વરના અંદર બાઇંગ જે છે આઈ થિંક દેટ વિલ બી ધ લાસ્ટ ઓપ્શન. કેમ કે હમણાં કેશ ઇન હેન્ડ એ બધી કન્ટ્રીઝમાં જ્યાં આગળ ડિસરપ્શન છે તો પૈસાનું યુટિલાઇઝેશન કેશમાં ગોલ્ડ વેચીને બીજી બધી વસ્તુઓનો ઉપયોગ કરવું, ખાવા પીવાની વસ્તુઓનો ત્યાં પૈસાના ઇસ્યુઝ થઈ જાય છે. તો આ બધી વસ્તુના કારણે થોડુંક સેલિંગ અબ્ઝોર્બ થશે અને જેમ જેમ સેલિંગ આવશે એ બધું અબ્ઝોર્પ્શન થતું રહેશે માર્કેટને. તો સ્થિતિ થોડીક હજી ગંભીર રહેશે મને લાગે છે ફોર ધ નેક્સ્ટ ક્વાર્ટર ઓર સો. તો સિલ્વર માટે બહુ વધારે એકદમ સ્ટ્રોંગલી પોઝિટિવ વ્યૂ પોઈન્ટ ન રાખવું જોઈએ. બટ યસ, લોઅર એન્ડ પર જે લિમિટેશન લાગી રહ્યું છે અરાઉન્ડ અબાઉટ $55-60 પાસે લાગી રહ્યું છે. તો વી નો કે બેઝ અગર ફોર્મેશન થશે તો ક્યાં થશે, બટ હાયર સાઇડ પર કયા બાજુથી સેલિંગ આવશે એ અમને એક્ઝેક્ટલી નથી કહી શકતા. સો મે બી $75-80 ના વચ્ચે આવી શકે છે અને ત્યાંથી પાછું સેલિંગ પ્રેશર જોવા મળી શકે. ઓકે, તો ખાસી એવી અનિશ્ચિતતાઓ અહીં આગળ યુદ્ધને કારણે અને આપણે જોઈએ તો અહીં આગળથી વાત કરી કરન્સીમાં દબાણ કન્ટિન્યુ રહી શકે છે, ક્રૂડમાં વોલેટિલિટી રહેશે અને સોના ચાંદીની પણ આપણે અહીં આગળથી ચર્ચા કરી કે અહીંયા અનિશ્ચિતતાઓ બનેલી રહેશે. ત્યારે જતીનજી અને બિરેનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ. ત્યારે જ હાલ આ રજૂઆતમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.